યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતા, એ અમારા ઘરમાં સાબિત થયેલું છે. મારા સસરા અને જ્યારે હું એઝ સીએ વર્ક કરતી હતી ત્યારે પણ મને ઘણી બધી ડિફિકલ્ટી આવતી હતી. પણ ત્યારે મારા ફાધર ઇન લો છે, મારા હસબન્ડ આકાશ છે, મારા જેઠ છે અંકિતભાઈ, એ બધાએ સપોર્ટ કર્યો છે અને અમને એઝ અ ડોટર તરીકે જ ગણી છે. કારણ કે કહેવામાં તો ઘણું આવે કે અમારી વહુ અમારી દીકરી જેવી જ છે, પણ જ્યારે તમે ડિરેક્ટલી એ કરો, અપ્લાય કરો, ત્યારે તમને ખબર પડે. તો ગ્રુપ બનાવીએ અને જેટલું બી કોઈને બી સપોર્ટની જરૂર હોય કે કંઈક માર્ગદર્શનની જરૂર હોય, કરિયર વાઇઝ પાછળ રહેતા હોય, અમે લોકો ઓલવેઝ તમારી સાથે છીએ. તો પ્લીઝ કંઈ જરૂર હોય તો મારો કોન્ટેક્ટ નંબર બી લઈ લેજો. જરૂર પડે આપણે ગ્રુપ બનાવી આગળ વધીએ. અને બારોટ સમાજની સ્ત્રીઓ પણ પાછળ નથી એટલું યાદ રાખો. પર શારદા સદાય બધાયથી બારોટ ના થવા, પંથ કવિતા કુળમાં બધાયથી બારોટ ના થવા. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से ही उड़ान होती है. આપણે એવા તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું જેને દિવસના ખુલ્લી આંખે સપના જોયા અને આ સપના પૂરા કરવા રાતોની રાતો જાગ્યા અને કહ્યું કે મારે જ્યોત બનીને જગવું છે, મારે જ્યોત બનીને જગવું છે, મારે તેલ બનીને બરવું છે. અંધારાના લશ્કર સામે મારે અડગ થઈને લડવું છે. આ અંધારાના લશ્કર સામે અડગ થઈને લડવા માગતા આ તમામ સન્માનિત વિદ્યાર્થીઓને સલામ કરી આ એપિસોડનો પ્રારંભ કરું છું. આ બ્લોગના અંતમાં હું વાલીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે કેરિયર વિશે માર્ગદર્શક ટિપ્સ આપવાનો છું. તો આ એપિસોડના અંત સુધી બન્યા રહેશો. અમે આપણા પ્રદીપભાઈ કીધું કે અમે જ્યારે ભણતા હતા એ વખતે આવું કાંઈ હતું નહીં કે કોઈ અમને સન્માન કરે કે કોઈ પેલું કરે. તો આપણે જે 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા જે લોકોએ આવું સારું કામ કર્યું હોય અને અત્યારે પણ જ્ઞાતિને ઉપયોગી થઈ શકે એમ હોય પણ આપણને ખબર ન હોય, એટલા માટે આપણે માર્ગદર્શન ન લેતા હોય. જેમ કે હમણાં જ અમે ઘરે ઘરે ફરતા હતા અને બધાને પૂછ્યું તો મને 2 નામ સામે આવ્યા. એક તો અમારી ભત્રીજી ડોક્ટર શિવાંગી પાલનપુરા, અને જે લોકોએ 12માં પાસ કર્યું હતું પછી 12માં પછી શું કરવું, મેડિકલમાં જવું, હોમિયોપેથિકમાં જવું, ફિઝિયોથેરાપીમાં જવું, ખબર ન હોય તો આવા વ્યક્તિઓ તમને માર્ગદર્શન આપી શકે. તો એને મને 2 નામ આપ્યા. એક શિવાંગી અમને ઘણી મદદ થઈ અને એક ડોક્ટર પૂજા અભાન. એ બેનું માર્ગદર્શન લઈ અને અમે અમારો વિષય, અમે અમારું ક્ષેત્ર, અમે અમારું ફિલ્ડ પસંદ કર્યું છે. આવી કોઈ વ્યક્તિ હોય તો પણ અમે આ સ્ટેજના માધ્યમથી એ બધાને ધન્યવાદ આપવા માંગીએ છીએ. આ ઉપરાંત એક એવું નામ છે કે જેને 10 વર્ષ પહેલા પીએચડી કર્યું છે. આપણે નિલેશ અમૃતલાલ અંકલેશ્વરિયા, એને માર્કેટિંગમાં પીએચડી કર્યું છે અને ગાંધી વિદ્યાપીઠમાં અત્યારે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. આપણે કોઈને કોલેજમાં જવું હોય કે આગળ વધવું હોય અને માર્ગદર્શન લેવું હોય તો એ માર્ગદર્શન આપણે ગાંધી વિદ્યાપીઠમાં જઈને પણ મેળવી શકીએ છીએ. તો આ નિલેશ અમૃતભાઈ અંકલેશ્વરિયાને પણ આજ આપણે 10 વર્ષ પહેલા એને પીએચડી કર્યું હતું, તો એનું પણ આપણે નામ ઉલ્લેખ સાથે સન્માન કરીએ છીએ. અને કોઈને માર્ગદર્શનની જરૂર હોય તો તેઓ એની પાસેથી માર્ગદર્શન લઈ શકે છે. હવે જે આપણે દુઆછંદની રમઝટ બોલાવવાના હતા એ બધા, એટલે આપણે ગ્રુપમાં ચર્ચા થઈ એ પહેલા તો એવું હતું કે આપણે ડીજે ઉપર રાસ ગરબા રમશું, પણ આપણી પાસે એક એવો બાળ કલાકાર છે ધાર્મિક પાલનપુરા કે જે 2 થી 3 વર્ષથી ગાંધીનગરમાં ગરબી ગૌરાવે છે. અને એનું નામ સાંભળી અને બીજા ગરબી મંડળવાળા પણ એનો કોન્ટેક્ટ કરે છે કે હવે આવતા વર્ષે તો અમારી ગરબીમાં આવતો રહે. અને આપણે બારોટ સમાજ આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. પછી હમણાં અલગભાઈ વિભાણીએ કીધું કે તમે મારું લેવા દેજો, પણ આ નામ ઉલ્લેખ હું એટલા માટે કરું છું કે અમુક
એની હસ્તી આપણી પાસે છે કે નાની ઉંમર હોય પણ મોટું નામ કર્યું હોય. આપણે 5 વર્ષ પહેલા જુનાગઢ ખાતે એક અખિલ વહીવંતા બારોટ સમાજનું સંમેલન મળ્યું હતું. આખા ભારતના બારોટો ભેગા થયા હતા. જામનગરમાંથી માત્ર એક જ વ્યક્તિ હાજર હતી અને આ પલ્લવ હરેશભાઈ વિભાણી. એટલે એને એવું કહ્યું કે તમને જામનગર શહેરના સભ્ય તરીકે નિમીએ છીએ. એટલે મેં 5 વર્ષ પહેલા વોટ્સએપમાં વાંચ્યું હતું. એની નીચે બીજો મેસેજ હતો કે બારોટ સમાજના આવતીકાલના પ્રમુખ. આ બધા નામ યાદ રાખવા જેવા છે કે જે કાંઈ કરી હતી એમ છે. એટલે હવે આપણે વધારે ન કહેતા આ બે નામ તો આપણને ખબર જ છે, ધાર્મિક પાલનપુરા અને જય પાલનપુરા. એ સિવાય કોઈ બાળ કલાકારો કોઈ સારી વાત બોલતા હોય, કોઈને વાત કરતા આવડતી હોય, ઘણા મા બાપ એવા હોય છે કે જે યજમાનવૃત્તિ કરતા હોય ને એના બાળકોને યજમાનમાં ભેગા લઈ જતા હોય તો એ યજમાનવૃત્તિ વિશે પણ સારું બોલે, એના યજમાનો વિશે પણ સારું બોલી શકે. અત્યારે આપણે બાળ કલાકાર ધાર્મિકભાઈ પાલનપુરા. હું તમારો પ્રિય બાળ કલાકાર ધાર્મિક બારોટ તમારા બધાના હૃદય કમળમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને મારા વંદન, સાથે સૌને જય શ્રી કૃષ્ણ. આજે આપણે વિદ્યાર્થી સન્માન સમારોહ માટે ભેગા થયા છીએ. તો વિદ્યાર્થીનું સન્માન થાય ત્યારે જ્યારે સારા દાતા મળે. દાતા કેવા હોય? જનની જન તો ભક્તિ જન, ના દાદા કા સૂદ, નહીતર રહેજે વાંચણી, મત ગુમાવીશ તું ગુણ. બરાબર? હે માં, હે જનેતા, તું તારે જન્મ દેવો હોય ને તો તું દાતાને દેજે, સુરવીરને દેજે. અને વાંચડી રહીશ તો એમાં કઈ ખોટું નથી. અને જો તારે જન્મ દેવો હોય તો બીજા પથ્થરને દેજે, પથ્થરને દેશ તો એમાં કઈ ખોટું નથી, કારણ કે પથ્થર મંદિરમાં પૂજાય છે. અને મંદિરમાં નહીં પૂજાય ને તો એ છેલ્લે ધોબીના કપડા ધોવામાં તો કામ આવશે જ. એટલે નહીતર રહેજે વાંચણી, તારું મત ગુમાવીશ તું નૂર. પણ તું આવા કોડાઓને જન્મ ન આપતી હો. કોડા કોને કે? એક બાપના 2 દીકરા હતા. હવે એનો બાપ ગુજરી ગયો એટલે એને સાહિત્ય મળ્યું, એક કાગળ મળ્યો. એમાં લખ્યું હતું છાંયે આવું ને છાંયે જાવું, છાંયે આવું ને છાંયે જાવું. એટલે દીકરાએ કંઈક અર્થઘટન આવું કહ્યું, અહીંથી આપણા ઘરથી લઈને આ વાડી સુધી બધે માંડવ સર્વિસ ને ગાળા ગોઠવી દીધા. એમાં બાપાની અડધી સંપત્તિ વહી ગઈ. અને બીજું વાક્ય લખ્યું હતું કે સંકટ સમયે ગામના રવિશંકર મહારાજને બોલાવો. તો સંકટ આવ્યું ને એટલે રવિશંકર મહારાજને એને યાદ કર્યા. શંકર મહારાજ આવી અને એનું ટીપણું ખોલ્યું. ટીપણું ખોલીને જોયું તો એમાં જે બાપાએ લખ્યું હતું ને એની કરતા એના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું દીકરાએ, કે છાંયે આવું ને છાંયે જાવું. એટલે દીકરાએ મંડપ સર્વિસના ગાળા નાખ્યા. અને બીજું વાક્ય હતું કે સંકટ સમયે ગંગા કિનારો ખોદવું. એટલે આપણા મંડપ સર્વિસ વાળા કઈ આપણા સગા સંબંધી નથી કે જે આપણા પૈસા નહીં મૂકે. પૈસા તો લેશે. આજે આપણે આ પ્રસંગ કર્યો, પ્રસંગ પતશે એટલે વાડીનું ભાડું દેવું પડશે. એટલે પછી એને ગંગા કિનારો ખોદવા મજૂરને બોલાવ્યો. તો મજૂરી તો લે ને, એ આપણા કઈ હગા સંબંધી નથી. એટલે એ કઈ કામ મફતમાં નથી થવાનું. એટલે આખો ગંગા કિનારો ખોદી નાખ્યો છે, પણ એમાંથી એક કઈ વસ્તુ મળી નહીં. પછી એટલે એ કે કોડા આવું અર્થઘટન નહોતું. છાંયે આવું ને છાંયે જવાનું મતલબ શું? તો કે સવારે પરોઢિયું થાય એટલે ધંધે વયું જવાનું અને સાંજે ઘરે વયું આવવાનું. અને બીજું એટલે ગાળા ગોઠવી દીધા એટલે અડધું વયું ગયું. પછી બીજું અડધું વયું હતું એને ગંગા કિનારો ખોદાયો એમાં વયું ગયું. એટલે ભાઈ તો સાપ
એટલે પછી એને કીધું ગંગા કિનારો ખોદો સંકટ સમય એટલે શું? તો કે એના ફળિયામાં ગંગા નામની ગાય હતી, ઈ જે ખીલ્યા બંધાણી હતી ને ઈ ખીલો ખોદવાની વાત હતી, કારણ કે પહેલાના સમયમાં તેજુરી ને કબાટ ને એવું નહોતું. એટલે આવી ક્યાંક જગ્યાએ છે ને પોતાનું મિલકત છે ને ઈ સાચવીને રાખતા. એટલે ઈ કિનારો એને ખોદવાનો કીધો. આવા દીકરા હોય ને એ કરતા દીકરા ન હોય ને એવું સારું. એટલે આપણા જે આ બધા દાતા છે ને એનો હું ખૂબ દિલથી બધા આખા બારોટ સમાજ વતી હું આભાર માનું છું કે આવા દાતા થકી અમને બધું પ્રોત્સાહન મળે છે, અમને આગળ બોલવાની હિંમત વધે છે અમારી, કે અમે ફ્યુચરમાં જઈને અહીંયા આટલી ઓડિયન્સ છે તો આગળ કેટલી ઓડિયન્સ હોય એની અમે એમાં બોલી શકશું હવે. અને આ ભાઈનો હંપ મારે એની માટે મેં થોડુંક કંઈક રજૂ કરવા માંગુ છું. હે આનંદથી આનંદમાં રહેશું, એ આવો ભાઈઓ ભેળા રહેશું, તરવેડા ઓરતા રહેશું રે. હે માતાજી તું તો મેર કરી દે ને, હે મેર કરી દે ને, એ ભગવતી લીલા લેર કરી દે ને, આવા ભાઈઓ પર મેર કરી દે ને. અસ્તુ. બહુ સરસ. એકવાર અમે તાલીઓના ગડગડાટથી વધારીએ. આપણે ડીજે ઉપર તો રાત લેવાના જ છીએ. જો આપની બધાની ઈચ્છા હોય તો આપણે ધાર્મિકની કહેશું હજી તૈયાર છીએ, એકાદ બે ગરબા ગાય અને આપણે રાત રમીએ. બીજા 12 કલાકાર આપણે એક પછી એકનો વારો લઈ છીએ તો કોઈ બાકી ન રહે એવી આપણી ઈચ્છા છે. એટલે જે કોઈ ટેલેન્ટ હોય એ અહીં આવી જાય. હવે પછી હું વિનંતી કરીશ મેહુલભાઈને. કુલ 42 દેશમાં એ જઈ આવ્યા છે અને ઉદ્યોગ ક્ષેત્રે પણ બહુ સારું માર્ગદર્શન આપી શકે છે. એ પછી આપણે જય પાલનપુર આવશે. પણ હરિભાઈ મેહુલ તો કદાચ નહીં આવે, એના વચ્ચે એનો કાપો બોલી ગયો. મેહુલ છે ને એ જયસુખભાઈ અંકલેશ્વરિયાનો દીકરો છે, પણ એ નેવી ક્ષેત્રમાં એને એન્જિનિયરિંગ કરેલું છે, મને યાદ છે. અને એને અમદાવાદ પહેલા આત્મીય કોલેજમાં ભણતો અને આત્મીયમાંથી પછી મુંબઈ ગયો અને મુંબઈ પછી એની પહેલી સફર એને જહાજમાં કરી. એટલે જયસુખભાઈની એક મને વાત આવે કે મને કોઈ કીધું હતું કે હું પોતે પણ એક શિપિંગ લાઈનનો માણસ છું. મેં દરિયામાં બહુ ખેડો છું, મગધરા સુરતમાં અને ભાવનગરમાં. એટલે કોઈ એમ કીધું કે ભાઈ દરિયામાં જાય તો શું થાય? માણસનો વિચાર કેવો હોય? નેગેટિવ હોય. પહેલા તો નેગેટિવ વિચારને દૂર કરો અને પોઝિટિવમાં જાઓ. તમને વાત કરું તો મહેસાણામાં રેખાબેન દેસાઈ જે 75 વર્ષની ઉંમર છે અને પોતે પ્રિન્સિપાલ છે, હરિભાઈ મેહુલની વાત કરવી છે ત્યારે એ રેખાબેનના છોકરા બે અમેરિકા છે, એની 3 સ્કૂલ છે અને ભગવાનની દયાથી કોઈ કમી નથી. એટલે એના રેખાબેન છે ને બેઠા બેઠા રામાયણ કહેતા. આ બહેનો માટે વાત છે ને ભાઈઓ માટે લાવવું પડે. એટલે એના દીકરાએ કીધું કે મમ્મી તું આ બેઠી બેઠી રામાયણ સાંભળીશ કે મહાભારત સાંભળી હજી તારે કરવાનું છે, તારી પાસે એવી શક્તિ છે એટલે કરે છે. એને એક વાત છે કે એક છોકરો ભણતો હતો, આજના જમાનામાં એ નોકિયાનો મોબાઈલ છે ને ડબલું કહેવાય. અત્યારે આપણે એપલમાં જાય તો એ ડબલું કહેવાય. એટલે એપલ એ નાનો એક મોબાઈલ છે ને ખોવાઈ ગયો. હરિભાઈ ખોવાઈ ગયો એટલે એ છે ને કીધું કે ભાઈ મોબાઈલ ખોવાઈ ગયો, મને ક્યાં જાઉં? તો કે પોલીસ સ્ટેશનમાં જાઉં.
હવે પોલીસ સ્ટેશનમાં જાવ એટલે તમને પહેલી વખત તો કોઈ પોલીસ તમને કદાચ જવાબ ના પણ આપી શકે. એટલે કીધું ભાઈ હવે મોબાઈલ ખોવાઈ ગયો એના માટે શું જવું એમ, તું બીજે જા. તો કે નહીં, તમે નહીં જવાબ તો તમારા સાહેબ પાસે જઈ, અને સાહેબ પાસે નહીં જાવ તો તમારે એસીપી ડીસીપી પાસે જાય. પણ અંતે છોકરાએ એવો લક્ષ્ય નક્કી કર્યો. આ સમજવા જેવી વાત છે. ભણવા તો આખી જગત ભણતું હોય, સમજાવતું હોય, બધાને સમજાવતું. તમારે તમારો પોતાનો લક્ષ્ય નક્કી કરવો પડે. લક્ષ્ય નક્કી ન કરો તો છોકરા ભણી જવાના છે, બાપના પૈસા હોય તો ઉડાડવાના છે. પણ તમારે પોતાનો લક્ષ્ય નક્કી કરો. એટલે એ છોકરાએ પોલીસ વાળાના સ્ટેબલ એમ કે પોલીસ, પીએસઆઈ, એસપી બધે જગ્યાએ મેળો એને કોઈ સલાહ ન આપી. અંતે નક્કી કર્યું કે હું છે ને મોબાઈલમાં છે ને એસીપી બનીશ. આજે છોકરો છે ને એસીપી છે. તો તમારે લક્ષ્ય નક્કી કરવો પડે. એમ કોઈના કહેવાથી કોઈ છોકરા ન ભણી જાય. તમને માસ્ટર ભણાવી દે પણ મારું લક્ષ્ય નક્કી ન હોય તો ન થાય. એમ મેહુલભાઈનો એક લક્ષ્ય નક્કી હતો કે મારે શિપિંગ લાઈનમાં જાવ. અને મેં કીધું કે દરિયામાં કાંઈ ન થાય. હું પોતે શિપિંગ લાઈનમાં ગયો, મારા સેઠે કીધું કે સંજયભાઈ તમારે દરિયામાં જાય. મેં કીધું સાહેબ મરવું તો જમીનમાં મરવું ને દરિયામાં મરવું તો ગમે જ છે ને. એ તો ઘરે આવ્યા પછી ખબર પડે કે હું ઘરે આવ્યો. સાહેબ હું પૂછ્યા વગર દરિયામાં બેઠો. એમ અમારો છે ને મેહુલ છે ને અત્યારે 50 દેશને ફરી આવ્યો છે. ઓલમોસ્ટ સારા તમે એમ કે પટણાનું નામ તો ન લખ્યું પણ જે અહીંયા જ્યાં પોર્ટ છે આખા ઓલ ઓવર વર્લ્ડના એમાં ઓલમોસ્ટ 90% પોર્ટમાં એ પોતે અમારો આજે ને મેહુલ જઈ આવ્યો છે. અને એમ કે જે શિપિંગ લાઈનમાં કોઈને કઈ જરૂર પડે તો ગમે ત્યારે પડકારો કરજો. એટલે મેહુલ નથી હું બોલે એને ધન્યવાદ દો ભારત સમાજમાં, કારણ કે એ નેવીમાં છે. આપણે એને છે ને દાદ દેવી તૈયાર છે. હવે આપણે બધાને હું એક એકને બોલાવું છું, પણ ઘણી વાર એવું થાય કે આપણને આગળના નંબર હોય ને તો દૂરનું ચોખ્ખું દેખાતું હોય છે, નજીકનું નથી દેખાતું. એટલે અમારા પુત્રવધુ ડિમ્પલ એ પણ ઘણું બધું જાણે છે. અને પેલા તમને ખબર હોય તો વાંચે ગુજરાત નામની સ્પર્ધા આવતી, અને આ વાંચે ગુજરાતમાં એને ગુજરાત લેવલે નંબર મેળવ્યો. અને એને સીએ પૂરું નથી કર્યું, પણ છેલ્લા 5 વર્ષથી મારું જે આવક અને ઇન્કમ ટેક્સની જે વિગત છે એ બધું પણ એ જોવે છે. તો આપણે એના વિશે એનું પણ થોડુંક માર્ગદર્શન લઈ, કારણ કે ભાઈઓ અને છોકરા ઘણા હોય પણ બહેનો પણ આ ક્ષેત્રમાં પાછળ નથી. એવું સાબિત કરવા તમારે બહેનોએ પણ બેતાને તૈયાર રહેવું પડશે. એટલે આપણે શરૂઆત ઘરથી કરીએ, પછી બીજા દેશની બહેનો આગળ આવે. જય માતાજી બધાને. આપણે આપણી કાસ્ટમાં તો ખબર જ છે કે લેડીઝનો બહુ ઓછો વારો આવે, પણ મારા ફાધર ઇન લો છે કે જે હંમેશા અમને લોકોને આગળ રાખે છે. અને હંમેશા એનો મોટિવ એવો છે કે જો જેન્ટ્સ આગળ છે ને તો એની પાછળ કારણ કોણ છે? લેડીઝ. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતા. એ અમારા ઘરમાં સાબિત થયેલું છે. મારા સસરા એવું કે અમે જોબ કરતા હોય ને તમે લોકો ઘરે હોય 6 વાગે મોઢું ચડાવીને બેસો, અમને બીજે દિવસે કામ કરવું ના ગમે. અને જ્યારે હું એઝ સીએ વર્ક કરતી હતી ત્યારે પણ મને ઘણી બધી ડિફિકલ્ટી આવતી હતી. પણ ત્યારે મારા ફાધર ઇન લો છે, મારા હસબન્ડ આકાશ છે, મારા જેઠ છે અંકિતભાઈ, એ બધાએ સપોર્ટ કર્યો છે અને અમને એઝ અ ડોટર તરીકે જ ગણી છે. કારણ કે કહેવામાં તો ઘણું આવે કે અમારી વહુ અમારી દીકરી જેવી જ છે, પણ જ્યારે તમે ડિરેક્ટલી એ કરો, અપ્લાય કરો ત્યારે તમને ખબર પડે. તો હું મારા ફાધર ઇન લોનો સપોર્ટનું સરાહનીય કરું છું કે એ લોકો હેલ્પ કરે છે. અને હું તો આપણે લેડીઝને કહું છું કે આગળ આવો. જેન્ટ્સ કરતા આપણામાં વધારે ટેલેન્ટ છે, પણ આપણે જે પડદા પાછળની ભૂમિકાઓ કરીએ છીએ ને એ બતાવવાની જરૂર છે લેડીઝને કે અમે છીએ ભાઈ, તો કંઈક તમારું છે, બરોબર ને? તો હવે આપણે એઝ અ લેડીઝનું ગ્રુપ બનાવીએ અને જેટલું બી કોઈને બી સપોર્ટની જરૂર હોય કે કંઈક માર્ગદર્શનની જરૂર હોય, કરિયર વાઇઝ પાછળ રહેતા હોય, અમે લોકો ઓલવેઝ તમારી સાથે છીએ. તો પ્લીઝ કંઈ જરૂર હોય તો મારો કોન્ટેક્ટ નંબર બી લઈ લેજો. જરૂર પડે આપણે ગ્રુપ બનાવી આગળ વધીએ. અને બારોટ સમાજની સ્ત્રીઓ પણ પાછળ નથી એટલું યાદ રાખજો, કારણ કે જો સ્ત્રી આગળ છે તો જ પુરુષ આગળ છે. જે લોકો કહેતા હોય ને કે સ્ત્રી પગની પાની છે, પણ તમારી બુદ્ધિ ત્યાં પહોંચે છે ત્યારથી અમારી સ્ટાર્ટ થાય છે, એ આપણે બોલી શકીએ. રાઈટ, ચલો, જય માતાજી. સૌ જ્ઞાતિજનોને મારા સાદર પ્રણામ. જય માતાજી. આજ રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન હરિકાકા દ્વારા
રાખેલ છે. તો એનો મોટામાં મોટો ફાયદો એ છે કે કોઈ પણ બાળકને ભણવામાં રસ નથી તો એ બાળકને અંદરથી ઈચ્છા જાગૃત થાય કે ના, આવનારા વર્ષમાં મારું પણ સારું રિઝલ્ટ આવે અને આવનારા વર્ષમાં મારું પણ જો સારું રિઝલ્ટ આવશે ને તો મારું ભારત પરિવારમાં નામ ઊંચું થશે. એટલે તો એને મનથી ઈચ્છા થાય અને પછી આવનારા વર્ષમાં પણ તેનું આપણે પ્રદર્શન સારું કરી શકે. મારી ઉંમર તો નાની છે પણ બોલ્યા કરતા બકવા નાની લાગે છે બહુ બીક. થોડું પણ સારું બોલાય તો ઠીક. કે આજે કાકાના માધ્યમથી બધા બારોટ ભેગા થયા છે એનો ખૂબ આનંદ છે. મારે વાત તો ઘણી કહેવી છે. કટે પંચ બાતન છે, કટે બેર બાતન છે. એક બાત કહન કી, એક કહન કી નાય, એક ફૂકે અગ્નિ જલે, એક ફૂકે દીપ બુજે. કે જો તમે ચૂલામાં ફૂંક મારો ને તો એમાં ભડકો થાય ને જો તમે ઈ જ ફૂંક તમે દીવામાં મારો ને તો એ દીવો કરી જાય. તો કહેવાનો અર્થ એ છે કે આપણા વચ્ચે જો કોઈ પણ તિરાડ પાડવા કે આપણા સંબંધને નુકસાન પહોંચાડવા આવશે ને તો આપણે એનાથી સાવચેત રહેવું જોઈએ. એટલે કહેવાયું છે ઘટે બેચ બાતને से रात और दिन कट जाए, बातने से खान पान, बातने से सज्जन लोग मिल जाते हैं, बातने से देवी देवता प्रसन्न हो जाते हैं, बातने से को हैरान हो जाता है. कहे कवि कानदास कि तुम सुनो सज्जन लोग, अगर तुम बातने जानो तो बातन एक करामत है. कहे घटे बेर बातने से खान पान, बातन से रात और दिन कट जाते हैं. तो काका जो वातु आवड़ती હોય ને તો રાત ને દી કેમ નીકળી જાય ને ખબર ન પડે. હો જો બાતન છે ખાન પાન, જો તમને વાતું આવે તો મારા જેવો કોઈક વાતુડીઓ મળી જાય ને તો પછી ઓલો કેટલો સમય થઈ ગયો પછી ખબર ન પડે. પછી ઓલો સામે વાળો કે પેલા ભાઈ હવે કેટલા વાગ્યા હવે જમવાનું બાકી. જો બાતન છે સજ્જન મિલી જાતે. જો તમને વાતું આવડે ને તો વાતું એક કરામત છે. તમને વાતું આવડે તો વાતું તમને સારા લોકો મળી જાય. બાતન છે દેવી દેવતા પ્રસન્ન હો જાતે. જો તમને વાતું આવડે તો તમે દેવી દેવતાને પ્રસન્ન કરી શકો. તો એનો જ ઉદાહરણ આપું. જો તમે મારી માં ગુરુદેવી યાર એક વાત કરશો ને એ પ્રસન્ન ન થાય તો હું વૈવંચા બાર ના કહેવા. હો બાતન છે કહે છે કે કોઈ હેરાન હો જાતે. જો ઓછો માના હોય કે જે આડોડાથી વાત કરતો હોય તેનાથી લોકો હેરાન પણ થાય છે. કહે કવિ કાનદાસ તુમ સુનો સજ્જન લોગ, બાતન એક કરામત है. કે તમને વાતું આવડે ને તમે બધા સાંભળો. જો તમને વાતું આવડે ને તો વાતું એક કરામત છે. મારે આજની એક નાનકડી જ વાત કેવી છે જેને જીવનમાં ઉતારવા જેવી પણ છે. જો તેને જીવનમાં ઉતારશો ને તો કોઈની તાકાત નથી કે તમારો સંબંધ તોડી શકે. આ એક આણંદ કરમાળાનો એક દુહો છે જે મને બહુ ગમે છે. આણંદ અને કરમાળા એ બાપ દીકરો છે. તો આણંદ કરમાળાને કહે કે સગા સારા કે સમ. આણંદ કરમાળાને કહે સગા સારા કે સમ. ત્યાં એના દીકરાએ જવાબ આપ્યો છીપર ફાટી ધ્રંગ હુઓ, પછી લપડિયામાં ધ્રમ સ્વર. એના બાપને ખબર હતી કે આનો અર્થ શું છે પણ તે એના દીકરા મોઢેથી જ સાંભળવા માંગતો હતો. એટલે તેનો દીકરાને પૂછ્યું કે આનો અર્થ શું છે. તો તેના દીકરાએ કીધું એ મોટી પાકડ શિલા છે જે શિલામાં તમે છીણી વડે ઘા મારો છો તો એ શિલાને કંઈ થતું નથી. પણ જો એ જ શિલામાં તિરાડ પડે, ધૂળ ભરાય અને ચોમાસાની ઋતુ દરમિયાન છાંટા પડે ને તો એમાં ખડ ઉગવા લાગે. એ જ ખડ ઘણા વર્ષો બાદ એ શિલાને બે ભાગ કરી નાખે. તો કહેવાનો મતલબ એમ જ છે કે આપણે લોકોએ એ ધ્યાન રાખવાનું કે આપણી વચ્ચે તિરાડ ન પડે. આપણા સંબંધને આપણા ભાઈઓ વચ્ચે એ ધ્યાન રાખવાનું છે કે આપણી વચ્ચે તિરાડ ન પડે. જો કોઈ માણસ આપણે વચ્ચે તિરાડ પાડવા આવશે તો એ જ ચીડીની જેમ ઊભીને ઘા થાય. જો આપણી વચ્ચે તિરાડ પડેલી હશે ને તો ગમે એ માણસ હશે નાનામાં નાનો કે મોટામાં મોટો એ આપણા વચ્ચે તિરાડ તો પાડી જ શકશે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આપણા સંબંધ અને આપણા ભાઈઓ વચ્ચે છે ને આપણે તિરાડ ના પડવા દઈએ. જો તિરાડ નહીં પડે ને તો લોકો ચીડીની જેમ ઘા થશે. તો આમાં કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. અહીંયા મારા શબ્દોને વિરામ આપું છું. જય માતા. જયભાઈ એને કીધું કે આપણને વાતું આવડતી હોય ને બાળકના દીકરાને તો વાતું આવડતી નથી. આ બ્લોગની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે આ બ્લોગના અંતમાં હું તમને કારકિર્દી ઉપર વિશેષ કરીને વાલીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે અગત્યની ટિપ્સ આપવાનો છું. આ ટિપ્સ હું 2 સિનેમા તારે જમી પર અને 3 ઇડિયટ્સને આધારે આપવાનો પ્રયત્ન કરું છું.
તારે જમી પર આ સિનેમા જોયા પછી ઘણા તેનું ખોટું અર્થઘટન કરે છે કે સફળ થવા માટે ભણતર જરૂરી નથી. છોકરાઓની રમવાની ઉંમર છે તો તેને રમવા દ્યો. આપણને સચિન તેંડુલકર યાદ છે કે તે 10 ધોરણ પણ પાસ નથી, છતાં ક્રિકેટની દુનિયામાં નામ કાઢ્યું. પણ આપણને એવા ક્રિકેટરોના નામ યાદ નથી કે જે ડૉક્ટર, વકીલ, એન્જિનિયરનું ભણતર ભણ્યા પછી ક્રિકેટની લાઇનમાં આવ્યા અને સફળ ક્રિકેટર બન્યા. જેમ કે અનિલ કુંબલે એન્જિનિયર હતા અને તેને એન્જિનિયરિંગ છોડી અને ક્રિકેટની રમત પસંદ કરી અને સફળ ક્રિકેટર બન્યા. ખરેખર વિદ્યાર્થીઓ અને વાલીઓએ નાનપણમાં નક્કી થઈ જવું જોઈએ કે બાળકને રસનો વિષય કયો છે, તેને શું શીખવું ગમે છે. તે રસના વિષયના આધારે તેને વિષય અને કારકિર્દી પસંદ કરવી જોઈએ અને તેમાં તેને પૂરતી મહેનત કરવી જોઈએ. કેરિયર એ કોઈ એક વસ્તુમાં બંધાયેલી નથી, પરંતુ તે સતત ચાલતી પ્રક્રિયા છે. કારકિર્દી એટલે શું? હું 3Dને આધારે તમને સમજાવું. આ 3D એટલે ડ્રીમ, ડિસિઝન અને ડેરિગેશન. ડ્રીમ એટલે સપનું, મારે શું બનવું છે, મારે શું કામ કરવું છે, આ થયું આપણું ડ્રીમ. ત્યારબાદ ડિસિઝન, આપણને જે 2 કે 3 વસ્તુ ગમતી હોય એમાંથી એક વસ્તુ આપણે પસંદ કરવાની છે અને નિર્ણય લેવાનો છે કે મારે આમાં આગળ વધવું છે. અને એકવાર વિષય પસંદ થઈ જાય, કારકિર્દી પસંદ થઈ જાય, ત્યારબાદ ડેરિગેશન, એના માટે પૂરતી મહેનત કરવી જોઈએ. આપણે આપણું બાળક ભણવાનું ચાલુ કરે ત્યારથી માંડીને બીજા, ચોથા અને 5 ધોરણ સુધી સામાન્ય રીતે પૂછાતો પ્રશ્ન છે કે તારે શું બનવું છે. તેથી એ વિદ્યાર્થી શું જવાબ આપે? તે જે જાણતો હશે, તેને જે જોયું હશે તે વિશે બોલશે કે મારે શિક્ષક બનવું છે, પોલીસ બનવું છે, એન્જિનિયર કે ડૉક્ટર બનવું છે. અને જો તેને ઇન્જેક્શન ખાવા નહીં ગમતા હોય તો એ કહેશે કે મારે ડૉક્ટર તો નથી જ બનવું. જો તમે ગમે એવું કંઈક કરી રહ્યા હો કે જે તમને ગમતું નથી તો તમે આખી જિંદગી નારાજ હશો, આખી જિંદગી દુઃખી હશો. તેથી કારકિર્દી એવી પસંદ કરો કે જે તમારા શોખનો વિષય હોય, તમારા રસનો વિષય હોય. તેને એવું કામ પસંદ કરો કે જે તમને જીવવાની મજા આવે. અને તમને જીવવાની મજા નહીં આવે તો તમે ગમે તેટલું કમાણા હશો તો પણ તેનો કોઈ અર્થ નથી. તેથી એવી કારકિર્દી પસંદ કરો કે જે તમને સંતોષ આપે, જેમાં તમે સમાજને કંઈક ઉપયોગી બની શકો, તમારી કંઈક અસર ઊભી થાય. જેમ કે એક ડૉક્ટર બન્યા હો અને એક ડૉક્ટર તરીકે તમને હજારો દર્દીઓને સાજા કર્યા હોય અને આ દર્દીઓ જ્યારે તમને સામા મળે અને કહે કે આ ડૉક્ટર જ મારા માટે ભગવાન છે, તો એ દર્દીઓને સાજા કર્યાનો સંતોષ પામે છે. અને એક શિક્ષક હોય કે જેના હાથમાંથી હજારો વિદ્યાર્થીઓ નીકળે છે અને તે કંઈક બને છે અને તે શિક્ષકને એવું લાગે છે કે મેં આ કરી બતાવ્યું, તેઓ ગુરુ તરીકેનો અહોભાવ ઊભો થાય છે. આમ આવક કમાણી એ અલગ વસ્તુ છે અને આત્મસંતોષ એ અલગ વસ્તુ છે. તેથી તમે એવો વિષય પસંદ કરો, એવી કારકિર્દી પસંદ કરો કે જે કમાણી સાથોસાથ આત્મસંતોષનો પણ ભાવ જગાડે. બીજું પિક્ચર છે 3 ઇડિયટ્સ. એમાં રાંચોની વાત આવે છે. કેરિયર માટે મસ્ત ડાયલોગ છે. सक्सेस के पीछे मत भागो, एक्सेलेंस के पीछे भागो, सक्सेस झक मार के आएगी. एक्सेलेंसનો અર્થ છે કે બેસ્ટ, મારું બેસ્ટ. આમ ચાલી જશે વારું નહીં, મારું દરેક કામ બેસ્ટ હશે. એ એટલું બેસ્ટ હશે ને કે લોકો મને ગોતતા આવશે. છેલ્લો સીન યાદ કરો. શું હતો એનો ભાઈબંધ? હું નામ ભૂલી ગયો. પેલો અમેરિકાથી આવે છે, એનું નામ ભૂલી ગયો. ચતુર રામાલિંગમ વાંગડુને શોધતો આવે છે. પછી એને રિયલાઇઝ થાય છે કે આ કોઈ સામાન્ય શિક્ષક નથી અને આ કોઈ કાલ્પનિક વાર્તા પરથી બનેલ સિનેમા નથી.
રિયલ સ્ટોરી પરથી બનેલી સિનેમા છે. જો એક્સેલન્સ તમે કરી શકશો, તમે બેસ્ટ આપી શકશો, તો સમાજ તમને શોધતા શોધતા આવશે. ધારો કે તમે કેરિયર તરીકે આપણા જ પરંપરાગત ધર્મ વહીવંચા પરંપરાને પસંદ કરો છો, તો તમારે એમાં પણ તમારું બેસ્ટ આપવું પડશે. એ માટે તમારે નાનપણથી મહેનત કરવી પડશે. તમારા પિતા દાદાની સાથે યજમાનોના ઘરે જવું પડે, તેની વહીઓનો અભ્યાસ કરવો પડે. આપણી વહીઓ જીર્ણ શીર્ણ થઈ ગઈ હોય તો તેને નવેસરથી ઉતારવી પડે. આપણા યજમાનોના કુળદેવી ગોત્ર, તેના કુટુંબમાં થઈ ગયેલા સંત સતી અને સુરાઓની વાત યાદ રાખવી પડે. આ બધું આવરી જાય એટલે પૂરું નથી થઈ જતું. અમારા ગુલાબદાન બારોટ કહે છે કે વંશ પૂરા વંચાઈ જાય એટલે પેટા પ્રશ્નો આવે. રામાયણમાં રામ દ્વારા રાવણની હત્યા થઈ. રાવણ બ્રાહ્મણ હતા. તે બ્રહ્મ હત્યા લાગે કે નહીં? ન લાગે તો શા માટે ન લાગે? અને લાગે તો આ બ્રહ્મ હત્યાનું નિવારણ શું કર્યું? આથી આપણે રામાયણ વાંચવી પડે. એ જવાબ આપો એટલે મહાભારતમાંથી પ્રશ્નો પૂછાય એટલે મહાભારત વાંચવું પડે, વેદ વાંચવા પડે. બધું પૂરું થઈ જાય એટલે કહે અમારા મા મરણ પામ્યા છે, તો તેની ક્રિયામાં આવજો. એની ક્રિયામાં જાઓ એટલે કહે બારોટ આજ આવ્યા જ છો તો સંતવાણીમાં બે ભજન ગાઓ. તમે કહો કે મને ભજન તો નથી આવડતા, તો કહેશે બધા કહે છે કે તમારા બારોટ તો બહુ જ હોશિયાર છે અને તમને બે ભજન પણ નથી આવડતા. તેથી આપણે ભજન શીખવા પડે, સંતવાણીની વાતો યાદ રાખવી પડે. અમારા અભયરાજ બારોટ કહે છે ચોપડો વાંચતા આવડવો જ જોઈએ. એ તો આપણું કર્મ છે એટલે આવડવો જ જોઈએ. પણ તમારે યજમાનના વખાણના બે દુહા પણ શીખવા પડે. તમારે જમ્યા પછી કરવાના થતા વખાણ, નામ માંડતી વખતે ગાવા પડતા હાલરડા, આ બધી લોકસાહિત્યની વાતો પણ આવડવી જોઈએ. આમ આપણો વ્યવસાય કરવો હોય તો પણ આપણે આ બધી મહેનત કરીને જવું પડે કે તો જ આપણે એને બેસ્ટ આપી શકીએ, તો જ યજમાનો આપણને શોધતા શોધતા આવે. કેટલીક ટિપ્સ છે અને તે વાલીઓ માટે છે. સૌથી પ્રથમ વાંચન. એક્સેલન્સ સ્ટુડન્ટ અને એવરેજ સ્ટુડન્ટમાં સૌથી મોટો ફેર પડતો હોય તો તે વાંચનથી પડે છે. એક્સેલન્સ એટલે હું માર્ક્સની દૃષ્ટિએ બેસ્ટ સ્ટુડન્ટ નથી કહી રહ્યો, પણ રસ અને ઉત્સાહ અને કંઈ પણ વિષયમાં ઊંડાણથી ઉતરી જવાની જે તમન્ના હોય છે તે રીતે કહી રહ્યો છું. વાંચન એટલે તમારા ભણવાના પુસ્તકો નહીં, તમે જે ધોરણમાં ભણો છો એ પુસ્તકો નહીં, એ સિવાયના પુસ્તકો, મેગેઝીનો, ન્યૂઝપેપર રેગ્યુલર વાંચો છો? કયા પ્રકારના પુસ્તકો વાંચો છો? આત્મકથા વાંચો, આધ્યાત્મિક પુસ્તકો વાંચો, નોવેલ્સ વાંચો, વાર્તાઓ વાંચો, દુનિયાના દેશો વિશે વાંચો. તમે દર્શન અંકલેશ્વરિયાની જેમ દુનિયાના બધા દેશો તો નહીં ફરી શકો, પણ દુનિયાના દરેક દેશોના પુસ્તકો તો વાંચી શકો ને. અને એ તમને એ દેશની સંસ્કૃતિ વિશે શીખવી શકશે. અને સરકારી નોકરીની તૈયારી કરો, પણ જે લોકો ઘરે બેસીને સરકારી નોકરીની તૈયારી કરે છે તેને કહું છું કે જે કોઈ ગેજેટેડ ઓફિસરો થયા છે, ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસરો બન્યા છે, તે નોકરી કરતાં સાઇડ બિઝનેસ કરતાં નોકરીની તૈયારી કરી અને આ પરીક્ષાઓ પાસ કરી છે. મારે સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરવા માટે નોકરી છોડવી પડશે તેવી જે લોકો વાતો કરે છે એ પોતાની જાતને છેતરે છે. મગજ ત્યારે જ સક્રિય રહે છે જ્યારે તે કામમાં હોય છે અથવા પ્રેશરમાં હોય છે. જે લોકો અભ્યાસ કરે છે અથવા સરકારી નોકરીની તૈયારી કરે છે તેઓને શુભેચ્છાઓ સાથે મારી વાણીને વિરામ આપતા પહેલાં, જો આપને આ ચેનલ ગમી હોય તો તેને લાઈક કરવાનું નહીં કહું, પણ ગુજરાતભરના વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે. અને આ માત્ર બારોટ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે જ નથી, દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ગદર્શક બની શકે એવું વ્યાખ્યાન છે. તેથી આ બધી જ્ઞાતિના વિદ્યાર્થીઓ આ એપિસોડનો લાભ લઈ શકે એ માટે દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો શેર કરો.
અને હું ગુજરાતમાં થતા બારોટ સમાજના બધા કાર્યક્રમો આ ચેનલમાં આવરી લેવા પ્રયત્ન કરવાનો છું. જેનો લાભ લેવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય ચંદ વડડાઈજી.